નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હિલોલ ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી મેલડી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જેને ગોવા બાપાની મેલડી માતાજી ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા મહીસાગર માતાજી તથા શ્રી વાણવટી માતાજી અને ગોવા બાપા પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે. મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે. એ જ રીતે આજરોજ અહીંયા 24મા પાટોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે અહીંયા ભવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ તથા શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ પરમ પૂજ્ય ભુવાજી શ્રી નરેશભાઈ તથા પરમ પૂજ્ય ઝાકના મહંત શ્રી હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મારું નામ છે નરેશભાઈ ભુવાજી. નરેશભાઈ, આ મંદિર કયા માતાજીનું છે, કઈ જગ્યાએ આવેલું છે? આ મંદિર છે હિલોલ મેલડી માતાજીનું મંદિર, શિકોતર માતાજી, મહીસાગર માતાજી તથા પરમ પૂજ્ય ભુવાજી અમારા ગોવા બાપાને બેસાડેલા છે. કયો તાલુકો, જિલ્લો? દહેગામ તાલુકો છે. દહેગામ તાલુકો હિલોલ ગામ છે, જિલ્લો ગાંધીનગર છે. આ મંદિરનો શું ઇતિહાસ છે, ક્યારે સ્થાપના કરવામાં? મંદિરનો ઇતિહાસ એવો છે કે આ મંદિર આશરે 200 વર્ષ પહેલાંની સ્થાપના કરવામાં આવી હતી. 200 વર્ષ પહેલાં 5 ઈંટોની એક દેડી બનાવવામાં આવી હતી. અમારા ઘર ગડથાલની આ માતાજી છે અને આ માતાજી અમારા બહુ સારા કાર્ય કરે છે. આજે આ માતાજીના લીધે અમારી આ જે કંઈ પણ છે તે માતાજીના લીધે છે. મંદિર દ્વારા બીજા શું શું ધાર્મિક ઉત્સવો વર્ષ દરમિયાન થાય? માતાજીના ધાર્મિક ઉત્સવમાં રવિવાર પૂનમ અહીંયા પબ્લિક આવે છે, એમને જમાડવામાં આવે છે તથા દરેક પબ્લિકના મનોકામના આ માતાજી પૂર્ણ કરે છે. આજે શું કાર્યક્રમનું આયોજન? આજે આ 24મો તિથિ મહોત્સવ છે. આ મંદિરના દર વર્ષે તિથિ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ 24મો તિથિ મહોત્સવમાં સવારે નવચંડી, શોભાયાત્રા અને રાત્રે રમેલનું આયોજન કરેલું છે. શું ધાર્મિક મેસેજ આપશો સાહેબ અમારા દર્શકોને? ધાર્મિક મેસેજ એવો છે કે દેવી દેવતાઓમાં જે કંઈ પણ માણસ માને છે તે સુખી થાય છે, તેમનું મનોકામના પૂર્ણ કરે છે. શ્રદ્ધા હોય તે પુરાવાની કોઈ જરૂર નથી. માતાજી શ્રદ્ધાવાળાના કાર્ય જરૂરથી કરે છે, એ મને ખાસ અનુભવ છે. બીજું કે માતાજી દ્વારા કોઈ પણ દુખિયારા દ્વારા કોઈ પણ બાળકની ખોટ હોય, કોઈ બીમાર હોય અથવા કોઈ પણ તકલીફ અહીંયા માતાજી લઈને જે આવે છે એની મનોકામના માતાજી જરૂર પૂર્ણ કરે છે. ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ. નમસ્કાર બાપુ, પ્રથમ તો આપનું નામ જણાવો. શ્રી વડવાળા રામજી મંદિર ઝાક સ્થાનેથી અત્રે હિલોલ ગામની પાવન ભૂમિ ઉપર માં ભગવતી મેલડીના 24મા પાટોત્સવ નિમિત્તે તેમજ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આજે રાત્રે માં મેલડીની ખૂબ જ ધામધૂમથી જાતર કરવામાં આવી. તેમજ આજે ગામની અંદર હિલોલ ગામની પાવન ભૂમિ ઉપર માં ભગવતીની શોભાયાત્રા જોરદાર સાઉન્ડ સાથે મહેમાનો, ભુવાજીઓ, સંતોની હાજરીમાં ભવ્યથી અને દિવ્યથી ખૂબ જ ધામધૂમથી શોભાયાત્રામાં કાઢવામાં આવી. આજે માં મેલડીનો એક ઉત્સવ આ હિલોલ ગામે ઉજવાઈ રહ્યો છે, ત્યારે રબારી સમાજના તમામ ભુવાજીઓ, આપણે એમની ગુરુગાદી શ્રી વડવાળા રામજી મંદિર ઝાક સ્થાનેથી સંતો, મહંતો તેમજ વાલી વિહોતર તેમજ માતાજીના તમામ 18 આલમના જે સેવકો છે અહીંયા ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ ધામધૂમથી માતાજીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અહીંયા ભોજન અને ભજન સાથે સાથે યજ્ઞ પણ થઈ રહ્યો છે અને અન્નક્ષેત્ર પણ અત્યારે ચાલુ છે. તો આ દિવ્યથી અને ભવ્યથી પાવન પ્રસંગે અહીંયા સૌનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે ભુવાજી શ્રી નરેશભાઈ એ પોતાની ગુરુગાદીના સંતોને બોલાવ્યા, સમાજના તમામ ભુવાજીઓને બોલાવ્યા અને માતાજીના અનુયાયીઓ જે સેવકો છે તમામને અહીંયા નિમંત્રિત કરી ખૂબ જ ધન્યતા અનુભવી છે. ભગવાન વડવાળા દેવ અને માતાજીના આશીર્વાદ આપ સૌના ઉપર ખૂબ ખૂબ ઉતરો એવી એક સાધુવાદ સાથે જય સિયારામ.